ગોધરાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં વીજ ધાંધિયા જોવા મળ્યા। રાત્રિ દરમિયાન કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। દર્દીઓ અને હોસ્પિટલના કર્મીઓ ટોર્ચના સહારે એ રાત વિતાવવા મજબૂર બન્યા હતા। હોસ્પિટલમાં જીવજંતુનો ભય પણ જોવા મળે છે। હોસ્પિટલમાં સાપ ઘૂસી આવ્યાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। એમજીવીસીએલમાં વારંવાર રજૂઆત કરાઈ છે। વીજ પુરવઠાની હાલાકીથી કેટલાક ઇન્ડોર દર્દીઓ ઘરે જતા રહે છે। દર્દીઓ જાણ કર્યા વિના જ હોસ્પિટલ સ્ટાફ એ જતા રહેતા ચિંતિત બન્યો છે। મિનિમમ દિવસની આઈપીડી અત્યારે 30 થી 35 હોય છે અને ઓપીડી 160, 62, 163, 200 ઉપર ઘણી વાર નીકળી જાય છે, પણ અવારનવાર ઇવનિંગ, મોર્નિંગ, નાઇટ હોય છે અમારી। જો નાઇટમાં ઘણીવાર સામાન્ય વાતાવરણ હોય તો એ નાઇટમાં લાઇટ જતી રહે, પવન ફૂંકાતો છો સામાન્યમાં, તો પેશન્ટો એટલો બધો ગુસ્સો અમારા ઉપર કરે। લાઇટ ના હોય એટલે ઝેરી જાનવર પણ અંદર આવી શકે છે। પેશન્ટોને સંડાસ બાથરૂમ જવામાં બહુ જ તકલીફ પડે છે। પહેલા દાખલ થયા હતા તો લાઈટ તો નથી રહેતી, એટલે અમે પાછા જતા રહ્યા। અને પરમ દિવસ સાપ આવ્યો હતો, આખા હોસ્પિટલમાં દોડાદોડ થઈ રહી હતી, એટલે અમે પાછા જતા રહેવાનું બેનને કીધા વગર અમે પાછા જતા રહીએ છીએ। અમે 15 દિવસથી પહેલા દાખલ થયા તે વખતે લાઇટને ગજબ પ્રોબ્લેમ હતો। હવે અંધારામાં અમારે અહીંયાથી બહાર જવું હોય તો અમારે જવાનું કઈ રીતના? ત્યાં ગાડી છે તે એક વખત તો આવડું મોટું સાપોલિયું નીકળ્યું અને અંધારાના અંદર એ તો અમે બચી ગયા। તો 10 દિવસથી હું આવ્યો છું, પણ અહીંયા આગળ લાઇટની કોઈ સગવડ નથી। અહીં હેરુજર પછી પાણીની તકલીફ પડે છે, સંડાસ જવું હોય અંધારામાં અમારે જમવું કઈ રીતના? એક બીમારી તો હું મટાડવા માટે આવ્યો છું અને બીજી બીમારી ઊભી થાય છે, તાવ આવે છે। લાઇટ નથી, લાઇટનો પ્રોબ્લેમ બહુ જ છે અને આજુબાજુ ઝાડી હોવાથી સાપનો ડર બહુ છે। વત્તા પંચકર્મ કરે એટલે ચડાવે તેલ, એટલે સંડાસની તકલીફ, પાણીની તકલીફ, બધું બહુ હેરાનગતિ છે। પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો તેમજ શહેરીજનોને આયુર્વેદિકની જે સારવાર છે તે મળી રહે તે માટે ગોધરાના નજદીક આવેલ જે પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે ત્યાં 3 જિલ્લાના કેટલાક દર્દીઓ જે છે સારવાર લેવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ના ક્યાંક આ જે હોસ્પિટલમાં છે લાઇટ ન હોવાના કારણે અહીં આવતા જે દર્દીઓ છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે હાલ આપણા ક્ષેત્ર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ગોધરા પાસે આવેલ જે પોપટપુરા છે, પોપટપુરામાં સરકારી આયુર્વેદિક જે હોસ્પિટલ છે ત્યાં પંચકર્મ સહિતને અનેક વિવિધ બીમારીઓ જે દવા છે એ દવા સારવાર કરવા માટે 3 જિલ્લામાંથી, અંતરિયાળ વિસ્તારમાંથી જે દર્દીઓ છે એ આવેલા છે। ત્યાં સાથે સાથે અહીં દાખલ બી થયા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી લાઇટ ના હોવાના કારણે હાલ જે મીણબત્તીના સહારે અહીં દર્દીઓ રહેવા માટે મજબૂર બન્યા છે। સાથે સાથે આના જે હોસ્પિટલ છે, હોસ્પિટલના જે સ્ટાફ છે, સ્ટાફ પણ બેટરીના સહારે, મોબાઈલની બેટરીના સહારે અને મીણબત્તીના સહારે આ જે દર્દીઓ છે તેની સારવાર કરી રહ્યા છે। અનેક વાર અહીંના સ્થાનિક જે અધિકારીઓ છે, અધિકારીઓ દ્વારા અનેક વાર વીજ કંપનીને રજૂઆતો કરી છે, પરંતુ હાલ સુધી વીજ કંપની દ્વારા કાયમી નિરાકરણ લાવવામાં નથી આવ્યો। ત્યારે ક્યાંક ના ક્યાંક દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। ત્યારે હાલ અંધારામાં અહીંના જે દર્દીઓ છે મચ્છરો વચ્ચે રહેવા માટે મજબૂર બને, ત્યારે હાલ દર્દીઓ સહિત જે હોસ્પિટલનો સ્ટાફ છે તેઓ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જે સરકારી હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલમાં કાયમી સ્વરૂપે લાઇટની સુવિધા કરવામાં આવે તેવી હાલ અહીંના દર્દીઓ અને સ્ટાફ માંગ કરી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ગોધરા।